પાલિકાની સભામાં ફરી ઉછળ્યો પાલિકાની જમીન મુદ્દે ત્વરિત કાર્યવાહી કરવાની ધારાસભ્ય કેયુર રોકડિયાની માંગ। આજ રોજ પાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં યુસુફ પઠાણ દ્વારા જમીન પર કરાયેલ દબાણનો મુદ્દો ચર્ચાયો હતો। સાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય અને કાઉન્સિલર કેયુર રોકડિયા દ્વારા સભામાં આ મુદ્દો ઉઠાવતા અત્યાર સુધીનું ભાડું વસૂલવા અને દબાણ દૂર કરવા જલ્દીથી કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે 2012માં જમીનની માંગણી યુસુફ પઠાણ દ્વારા કરવામાં આવી હતી। 2012માં જ વેલ્યુએશન કરવામાં આવ્યું હતું। 2014માં સરકારે એને નામંજૂર પહેલા કર્યું હતું, જેથી 2014ના 8મા મહિનામાં જ કોર્પોરેશનના માધ્યમથી યુસુફ પઠાણને આ પ્લોટ રદ કરેલ છે તેવું જણાવેલ હતું। જે બાદ પણ આ પ્લોટનો એક પણ રૂપિયો યુસુફ પઠાણ દ્વારા પાલિકામાં આજ સુધી ભરવામાં આવ્યો નથી, જે બાબતની જાણ પાલિકાના ધ્યાનમાં આવતા 6/2024ના રોજ તેઓને નોટિસ આપવામાં આવી છે। જે બાદ ચોરી ઉપરથી સીનાજોરીની જેમ યુસુફ પઠાણ આ જમીન મુદ્દે કોર્ટમાં ગયા છે, ત્યારે જે પ્લોટના એક પણ રૂપિયો આજ સુધી જમા ન કરાવ્યો હોય તે જમીન સામે તે કેવી રીતે દાવો કરી શકે, જેથી 10 વર્ષથી આ જે દબાણ કર્યું છે તેનું ભાડું વસૂલ કરવું જોઈએ અને કોર્ટની પરિસ્થિતિનું અવલોકન કરી ત્યારબાદ તાત્કાલિક દબાણ દૂર કરવું જોઈએ। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.